નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે તબીબ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે તબીબ સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાથી ઉચ્ચ વળતરની સ્કીમ તબીબને બતાવી હતી. ₹21.55 લાખની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો, જે ગુનામાં આરોપી વિકાસ કુમાર સદારામ ચુનારામ બિશ્નોઈની ધરપકડ થઈ છે. તો આરોપીના મોબાઈલમાંથી 16 જેટલા ડિજિટલ બેંક ખાતા મળી આવ્યા છે. જે બેંક ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 63 ફરિયાદો નોંધાઈ છે. 22.45 કરોડના સાયબર ફ્રોડના નાણાંની ફરિયાદ થઈ છે. ઉપરાંત આરોપી પાસેથી 48 જેટલા UPI ID પણ મળી આવ્યા છે. આરોપીએ ફરાર અન્ય આરોપીઓ સાથે મળી ફાઇનાન્સ વોલેટમાં ₹94 ભાવે P2P USDT ખરીદ કર્યો હતો. ટોપ પે અને HK પે એપ્લિકેશન મારફતે બજાર ભાવ કરતા 97 ઊંચા ભાવે વેચાણ સાયબર ફ્રોડ કર્યું હતું, જેનું પેમેન્ટ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવતો હતો. જેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 53.8 લાખના USDTની ખરીદી કરી હતી. આરોપી મુખ્યત્વે સાયબર ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરતો, જેનું આરોપીને કમિશન મળતું હતું. આરોપીને કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન સાયબર ફ્રોડના અન્ય ગુના ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 10મા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લોભ લાલચ આપીને એમની પાસેથી 21 લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો. અને આ ગુનાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે. એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ એકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ SPI પઢેરિયાના નેતૃત્વમાં ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે. આરોપીનું નામ વિકાસ કુમાર બિશ્નોઈ છે અને એમનું કુલ 17 જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને 17 એકાઉન્ટની સામે 63 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ 22.45 લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં. આ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે, ટોપ પે અને HK પે. જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જો પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને USDT એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના 2 કે 3 રૂપિયા વધારાના ભાવમાં HK પે કે ટોપ પેમાં વેચી દેવાનું. તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને USDT મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય USDT વેચવાથી. એ છેલ્લા 1.5 થી 2 વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાયેલ છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.